નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે એક એનર્જી કંપનીના શેર વિશે, જેમાં કંપનીએ એક મોટું એલાન કર્યું છે, જેથી શેર ખરીદવા માટે રોકાણકારો આમાં ધસારો પડ્યો છે. તો આ કઈ કંપની છે અને શેના માટે એલાન કર્યું છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે એનર્જી કંપનીના શેરમાં રોકાણનું વિચારી રહ્યા હો તો તમને માહિતી મળી રહે. શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર વિશેની ચર્ચા તમે કરી લેવી જોઈએ, પછી જ તમારે શેરમાં રોકાણનો નિર્ણય લેવો જોઈએ. તો મિત્રો, વાત કરીએ કંપનીના શેર સોમવારે 23 ડિસેમ્બરના રોજ 3% વધુ વધીને ₹2967.95 ઇન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયા હતા. કંપનીનો શેર વધવા પાછળ એક મોટું કારણ છે. કંપનીએ કહ્યું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ₹850 કરોડના 3 પ્રસ્તાવોને મંજૂરી આપી છે. એટલે કે કંપનીના શેર સોમવારે 3%થી વધુ વધીને ₹2967 ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યા. કંપનીએ આ તેજી બોર્ડ ઓફ ડિરેક્ટરે ₹850 કરોડના 3 પ્રસ્તાવને મંજૂરી આપી, જેથી આવી હતી. તો વાત કરીએ, આ અંતર્ગત ઇલેક્ટ્રોલાઇઝર અને સ્ટોરેજ સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. બોર્ડે તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની વારી પાવર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઇન્વર્ટર બિઝનેસમાં 130 કરોડ મૂડી ખર્ચને પણ મંજૂરી આપી હતી. એટલે કે ઇલેક્ટ્રોલાઇઝર અને સ્ટોરેજ સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે અને ઇન્વર્ટર બિઝનેસમાં પણ 130 કરોડ મૂડી ખર્ચની મંજૂરી આપી છે. પછી વાત કરી કે વારી એનર્જીએ સ્ટોક એક્સચેન્જમાં વધુમાં જણાવ્યું હતું કે બોર્ડે પીએલઆઈ સ્કીમને હેઠળ સંપૂર્ણ માલિકીની પેટા કંપની વારી ક્લીન એનર્જી સોલ્યુશનમાં 300 મેગાવોટના ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન પ્લાન્ટ માટે ₹551 કરોડના મૂડી ખર્ચ અને 200 કરોડ રોકાણને મંજૂરી આપી છે. માલિકીની પેટા કંપની વારી એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પાસે 3.5 ગીગાવોટ અવરની લિથિયમ આયન સ્ટોરેજ સુવિધા છે. કેમિકલ સ્ટોરેજ સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે 2073 કરોડનો મૂડી ખર્ચ અને ₹650 કરોડના રોકાણને પણ મંજૂરી આપી છે. એટલે કે કંપની છે વારી એનર્જી, અને આ કંપનીએ અલગ અલગ પ્લાન્ટ સ્થાપવા અને રોકાણ કરવા માટે મંજૂરી આપી છે તેની પેટા કંપનીઓને. કંપનીએ જણાવ્યું કે મૂડી ખર્ચ, દેવું અને આંતરિક ઉર્જાઓ દ્વારા ધિરાણ કરવામાં આવશે. બોર્ડે કંપનીના વધારાના ડિરેક્ટર તરીકે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિત પૈથાકાની નિમણૂકને મંજૂરી આપી હતી. તેની નિમણૂક માટે શેરધારકોની મંજૂરી જરૂરી છે. પછી વાત કરી કે વારી એનર્જીનો આઈપીઓ આ વર્ષે ઓક્ટોબરમાં જ આવ્યો હતો અને વારી એનર્જીનો શેર બીએસયુ પર ₹2550 ઉપર લિસ્ટ થયો હતો, જે તેની સાથે ₹1503ની ઇસ્યુ કિંમત કરતા 69.7% વધુ છે. આ શેર પણ એનએસયુ પર 2500 ઉપર લિસ્ટ થયો નહીં, એટલે કે આઈપીઓ ભાવથી શેર 98% વધ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે વારી એનર્જીના શેર વિશે, જેમાં કંપનીએ ₹850 કરોડના 3 પ્રસ્તાવોને મંજૂરી આપી છે અને જેથી કરીને આપણને શેરમાં તેજી જોવા મળી છે. કંપનીનો આઈપીઓ પણ હમણાં જ આવ્યો હતો અને આઈપીઓમાં પણ રોકાણકારોને બમ્પર કમાણી કરાવી હતી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.